અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. હજુ નહીં પડે કડકડતી ઠંડી. આગામી 3 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું. આજે સિઝનનું સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું. નલિયામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું. જોકે ગત વર્ષે નલિયામાં 3 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદના દેત્રોજ તાલુકાના કોઈન્ટિયા ગામમાં વગર વરસાદે ખેતરોમાં પાણી ઘૂસ્યા. નર્મદાની કેનાલ તૂટતા ખેતરોમાં ફરી વળ્યા પાણી. ખેડૂતોના મઠના પાકને નુકસાન. ચોમાસાના વરસાદ બાદ કમોસમી વરસાદ અને હવે કેનાલની આફત. નર્મદા કેનાલને રિપેર કરવાની ખેડૂતોની માંગ. સાબરકાંઠામાં બીઝેડ પોન્સી સ્કીમમાં કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. 1 વર્ષ બાદ સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાના પિતાને ઝડપી પાડ્યો. સીઆઈડી ક્રાઇમે મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના પિતાની ધરપકડ કરી. પરબતસિંહ ઝાલાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો. ધરપકડ બાદ પરબતસિંહ ઝાલાને સાબરમતી જેલમાં મોકલાયો. અમદાવાદમાં એનડીપીએસના કેસમાં સ્પેશિયલ કોર્ટે એમડી ડ્રગ્સ વેચતી મહિલા સહિત 3 આરોપીને કરી સજા. એક આરોપીને 10 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો, તો અન્ય 2 આરોપીઓને 5 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ભરવાનો હુકમ. ત્રણેય આરોપીઓ પાસેથી ઝડપાયો હતો એમડી ડ્રગ્સનો જથ્થો. આરોપીઓ ફતેવાડી વિસ્તારમાં કરતા હતા ડ્રગ્સનું વેચાણ. વડોદરામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ બાબતે પોલીસે તપાસ કરી. ગેન્ડીગેટથી માંડવી ગેટ સુધીની બજારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. રાવપુરામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયા બાદ શહેરના વિવિધ બજારોમાં કર્યું છે સઘન ચેકિંગ. સોશિયલ મીડિયા પર વેચાણ કરતા લોકો ઉપર પણ સાયબર ક્રાઇમ પોલીસની નજર. ગુજરાત યુનિવર્સિટીના પ્રશ્નપત્રમાં થયો છબરડો. MSc ITની પરીક્ષામાં અભ્યાસક્રમ બહારનું પ્રશ્નપત્ર અપાયું. 1 કલાક બાદ બીજું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું. પ્રશ્નપત્રનું હેડિંગ સાચું, જ્યારે સવાલો અભ્યાસક્રમ બહારના હતા. 8 મહિનામાં ત્રીજી વાર પેપરમાં ગોટાળો થયો. સમગ્ર મામલે ABVPના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ. અમદાવાદના ઘુમા શિલજ બ્રિજ માટે ઝોન ફેર કરવા ઔડાની રાજ્ય સરકારને દરખાસ્ત. બ્રિજના બીજા છેડે આવેલા વિસ્તારને રહેણાંક ઝોન કરવા રજૂઆત. ઝોન ફેર થાય તો જ ટીપી બનાવી શકાય અને રસ્તાનું કામ કરી શકાય. રસ્તામાં આવતી ખાનગી જમીનના માલિકો સાથે વાર્તાલાપ શરૂ. 6 વર્ષ અગાઉ આયોજન વગર જ બનાવાયો હતો બ્રિજ. પુલના છેડે ઝોનફેર થતો હોવાથી બની ગયો હતો ડેડ એન્ડ. અમદાવાદમાં G-Swan ખોટકાતા સરકારી કામો અટક્યા. BSNLની મેન્ટેનન્સની કામગીરીના લીધે G-Swan પર અસર. સાબરમતી, પાલડી સહિતના વિસ્તારોમાં સર્વરમાં ખામી આવતા અરજદારોને મુશ્કેલી પડી. કચેરીમાં ખાવા પડ્યા ધક્કા. ટૂંક સમયમાં G-Swan શરૂ થશે તેવી ડેપ્યુટી કલેક્ટરે આપી ખાતરી. બનાસકાંઠાના અમીરગઢમાં નદી પર પુલના અભાવે સ્થાનિકો પરેશાન. કાકવાડા ગામે પુલના અભાવે સ્થાનિકો નદીમાંથી પસાર થવા મજબૂર. વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બેગ ખભે મૂકીને નદી પસાર કરવા મજબૂર. વર્ષોની માંગ છતાં નદી પર પુલ ન બનતા સ્થાનિકોને હાલાકી. સાબરકાંઠામાં 2 શિક્ષકોની બદલી થતા વિરોધ. વડાલીના બાપસર પ્રાથમિક શાળાના 2 શિક્ષકોની બદલી થઈ. વાલી અને ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી. 22 વર્ષથી એક જ શાળામાં ફરજ બજાવતા હતા શિક્ષક દંપતી. શિક્ષક દંપતીની વડાલીથી ઈડર તાલુકામાં બદલી કરાઈ. શિક્ષકે સ્વેચ્છાએ બદલી માટે અરજી કરી હતી. વાલીઓએ શિક્ષકના કાર્ય સારા હોવાની લાગણી સાથે વિરોધ નોંધાવ્યો. બંને શિક્ષકને શાળામાં યથાવત રાખવા માટે રજૂઆત કરાઈ. વિવાદિત માહોલને લઈને વડાલી પોલીસ શાળાએ પહોંચી. સુરતના સચિન વિસ્તારમાં શંકાસ્પદ કેમિકલ ટેન્કર લીક થતા નાસભાગ મચી. કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા ભયનો માહોલ. સચિન પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. GIDCમાં અગાઉ કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા કેટલાક લોકોના મોત થયા હતા. કેટલાક વિભાગો કેમિકલ વેસ્ટ ખાડીમાં ઠાલવતા હોવાની પણ ફરિયાદ. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ મામલે તંત્ર થયું દોડતું. આરોગ્ય વિભાગની 40 ટીમના 80થી વધારે કર્મચારી સર્વેમાં લાગ્યા. અત્યાર સુધીમાં બીજા 67 શંકાસ્પદ કેસ મળી આવ્યા. TV9ના અહેવાલ બાદ મનપા કમિશનર એક્શનમાં આવ્યા. તંત્રએ કામગીરી કરતા 10 જેટલા લીકેજ શોધવામાં આવ્યા. સિટી ઇજનેરને ઝડપી કામગીરી માટે અપાઈ સૂચના. 10,000 ઘરોમાં 38,000 લોકોનો સર્વે કરાયો અને 20,000 ક્લોરીન ટેબ્લેટ, 5,000 ORSના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
દાહોદના દેવગઢ બારિયાના પાણી વાસણ ગામે બાળકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આંગણવાડીના કાર્યકરને દંડ થયો. સીડીપીઓએ આંગણવાડી કાર્યકર અને તેડાગરને નોટિસ ફટકારી. આંગણવાડી કાર્યકરનો 2 માસનો પગાર, ગરમ નાસ્તાના બિલના 25,000 રૂપિયા સરકારમાં પરત જમા કરાવ્યા. બાળકોને આપવામાં આવેલા નાસ્તામાં ચણા હલકી ગુણવત્તાના અપાયા હતા. સુરત પાલિકાના ચેરમેનની સો મોટો પહેલ. સુરતની 3,99,000 મિલકતોને વહેલી વ્યાજ માફીની જાહેરાત. 3.10 લાખ રહેણાંક, 89,000 કોમર્શિયલ મિલકતોને લાભ. રૂપિયા 472 કરોડ વેરો બાકી. વ્યાજ માફી પાત્ર રકમ 266 કરોડ રૂપિયા. સોમવારથી વ્યાજ માફી યોજનાનો અમલ કરવા કરાયો આદેશ. ચૂંટણી વર્ષમાં પ્રોત્સાહન યોજનાના ઝડપી અમલ માટે નિર્ણય. યોજનાનો વહેલામાં વહેલો લાભ લેવા પાલિકાના મેયરની અપીલ. સુરત કોર્ટના હુકમનો અનાદર કરવો પીઆઈને ભારે પડ્યો. હત્યાની સુનાવણીમાં ગેરહાજર રહેતા કોર્ટની કાર્યવાહી. સમન્સ બાદ વોરંટ મોકલવા છતાં પીઆઈ ગેરહાજર રહ્યા. સુરત કોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરને લીધા હતા કસ્ટડીમાં. પીઆઈ એચબી ઝાલાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પીઆઈએ માફી માંગતા કોર્ટે વોરંટ રદ કરી જુબાની લીધી. પોરબંદરમાં દેશના 16 રાજ્યોના 1500થી પણ વધારે તરવૈયાઓ વચ્ચે તરણ સ્પર્ધા યોજાઈ. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબે કર્યું સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં 500 મીટરથી 15 કિલોમીટર સુધીની શ્રેણીમાં 18 વર્ષના યુવાઓથી લઈ 80 વર્ષ સુધીના વૃદ્ધોએ પણ લીધો ભાગ. ખેડાના સંતરામ મંદિરમાં બોર પૂનમની ભવ્ય ઉજવણી. મહાસુદ પૂનમના દિવસે બોર ઉત્સવ માટે ભક્તોની ભીડ જામી. સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા. બોર ઉત્સવમાં 50 ટનથી વધારે બોર ઉછાળવામાં આવ્યા. મનોકામના પૂર્ણ થતા મંદિરના ચોકમાં બોર ઉછાળવાની માન્યતા. બોરનો પ્રસાદ લેવા ભક્તોએ કરી પડાપડી. પોષ માસની પૂર્ણિમાએ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. આજે ગુપ્ત નવરાત્રી એવી શાકંભરી નવરાત્રીની પૂર્ણાહુતિ પણ થતી હોય છે. વહેલી સવારથી પ્રથમ શક્તિપીઠ અંબાજી ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. માતાજીની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો. અરવલ્લીમાં પણ યાત્રાધામ શામળાજીમાં પોષી પૂર્ણિમાની ઉજવણી થઈ. શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભગવાનને સુવર્ણ હીરા જડિત આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભક્તોની ભીડે ભગવાન શામળિયાના દર્શન કર્યા. જૂનાગઢમાં પોષી પૂનમ નિમિત્તે ગિરનાર પર વિરાજમાન અંબાજી માતાજીનો પ્રાગટ્ય અવસર. ત્યારે મંદિરમાં અભિષેક, વિશેષ શણગાર, ધ્વજારોહણ, મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા. માતાજીના ઉદરનો ભાગ પડ્યો હોવાથી અંબાજી મંદિર ઉડ્ડયન પીઠ તરીકે ઓળખાય છે. પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં પોષી પૂનમના પર્વે ભક્તોનો જમાવડો. ભારે ભીડ ઉમટી પડતા શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી. મહાકાળી માતાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા. મંદિર ટ્રસ્ટે પૂનમને અનુલક્ષીને અન્નકૂટ ધરાવ્યું. વડોદરામાં નવનિયુક્ત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષનું વિવાદિત નિવેદન. રસિક પ્રજાપતિના નિવેદને શહેર મહામંત્રીના દાવેદારોનું વધાર્યું ટેન્શન. કહ્યું કે પેપરમાં આવે એ પાર્ટીમાં ન આવે. મારો આ મોટો અનુભવ. કર્મઠ કાર્યકર્તા તેમનું કાર્ય જાળવી રાખે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષના નિવેદનથી વડોદરા ભાજપમાં ચર્ચાએ પકડ્યું જોર. ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીનો મામલો. કેસની ગંભીરતા જોતા કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ એનઆઈએને સોંપવા આદેશ કર્યા. એનઆઈએ અમદાવાદ યુનિટ આતંકીના કેસની તપાસ કરશે. આતંકીઓ પાસેથી રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા હતા. મહત્વનું છે કે નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે આતંકી ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહેલની યુએપીએ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આતંકીઓ આઈએસકેપી હેન્ડલરે અબુ ખદીજાના સંપર્કમાં રહી તેના ઇશારાથી હથિયારોની હેરાફેરી અને રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હતા. સુરેન્દ્રનગરમાં કરોડોના જમીન કૌભાંડનો મામલો. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. ઈડીએ કોર્ટમાં માંગ્યા હતા 10 દિવસના રિમાન્ડ. ઈડીની તપાસમાં કૌભાંડને લઈને સનસનીખેજ ખુલાસા. ઈડીની ટીમને કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે મળ્યા પુરાવા. ઈડી સમક્ષ ચેતન નામના વ્યક્તિએ આપ્યું નિવેદન. કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાએ પણ હિસાબ સંભાળતો હોવાનું સ્વીકાર્યું. લાંચની 50% રકમ કલેક્ટરને જતી હોવાનું પીએનો સ્વીકાર.
સુરેન્દ્રનગરમાં લાખોની છેતરપિંડી કરનાર આરોપી પોલીસના સકંજામાં. ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે 100 ગ્રામ સોનાની નોંધાઈ હતી ફરિયાદ. ખોટી ઓળખ જણાવી આરોપીએ બોગસ ચેક દ્વારા આચરી છેતરપિંડી. આરોપીએ 13,47,000નો ચેક આપી ફરાર થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH